નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વ વિષયમાં ખાતાના પ્રકાર વિશે સમજૂતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાતાના બે પ્રકાર છે, એક વ્યક્તિ ખાતું અને બીજું બિન વ્યક્તિ ખાતું. અને તેમાં બિન વ્યક્તિ ખાતાના બે પ્રકાર છે, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. એટલે આપણે જોઈએ તો ખાતાના આ રીતે ત્રણ પ્રકાર પડે: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. પહેલા સમજીએ વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું એટલે તેમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય. અને વ્યક્તિના નામનો ઉલ્લેખ એટલે બે પ્રકારના વ્યક્તિ, એક કૃત્રિમ વ્યક્તિ અને બીજું કુદરતી વ્યક્તિ. કૃત્રિમ વ્યક્તિ એટલે કોઈ સંસ્થા હોય, કોઈ પેઢી હોય, તેનું નામ આવે તે. અને કુદરતી વ્યક્તિ એટલે વ્યક્તિના નામ. કૃત્રિમ વ્યક્તિમાં, સંસ્થામાં કોઈ બેંકનું ખાતું, કોઈ પેઢીનું ખાતું. તે જ રીતે કુદરતી વ્યક્તિમાં સુનિલભાઈનું ખાતું, ઝીલનું ખાતું. તો આ હતું વ્યક્તિ ખાતું. હવે આપણે જોઈએ ખાતાનો બીજો પ્રકાર, માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતામાં માલના ખાતા અને મિલકતના ખાતાનો સમાવેશ થાય. માલના ખાતામાં ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું, આ બધા ખાતાનો સમાવેશ થાય. જ્યારે મિલકતના ખાતામાં વિવિધ મિલકતોનો સમાવેશ થાય, એટલે કે જમીન મકાનનું ખાતું, યંત્રનું ખાતું, ફર્નિચરનું ખાતું, સ્ટોકનું ખાતું, રોકડનું ખાતું. આ રીતે માલ મિલકતના પ્રકારના ખાતામાં આ બધા ખાતાનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ ત્રીજો પ્રકાર, ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. ઉપજ ખર્ચ પ્રકારના ખાતામાં બે ખાતાનો સમાવેશ થાય, એક ઉપજનું ખાતું, બીજું ખર્ચનું ખાતું. ઉપજનું ખાતું એટલે કે જેમાં આપણને આવક થાય તેનું ખાતું, અને ખર્ચનું એટલે જેમાં આપણને ખર્ચ થાય તેનું ખાતું. ઉપજના ખાતામાં મળેલ વ્યાજનું ખાતું, મળેલ ભાડાનું ખાતું, મળેલ કમિશનનું ખાતું, મળેલ ડિવિડન્ડનું ખાતું, આ બધા ખાતાનો સમાવેશ થાય. અને ખર્ચના ખાતામાં આપણે જે ખર્ચ કરીએ, દાખલા તરીકે પગારનો ખર્ચ કર્યો હોય તો પગાર ખર્ચ ખાતું, મજૂરી ખાતું, રેલવેનું ખાતું, ચૂકવેલ ભાડાનું ખાતું, ચૂકવેલ વ્યાજનું ખાતું, જાહેરાત ખર્ચનું ખાતું, સ્ટેશનરી ખર્ચનું ખાતું. તો આ બધા ખાતાનો સમાવેશ થાય છે ખર્ચના ખાતામાં. એટલે કે ઉપજમાં ઉપજના ખાતા અને ખર્ચમાં ખર્ચના ખાતા. આ રીતે ખાતાના બે પ્રકાર છે, વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ. અને બિન વ્યક્તિમાં બે પ્રકાર છે, માલ મિલકત પ્રકારનું ખાતું અને ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. તો આજે આપણે અભ્યાસ કર્યો છે ખાતાના પ્રકારો, જેમાં ત્રણ ખાતા આવે: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું.